નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો 100% આના કોન્સેપ્ટ તમારી કાલની પરીક્ષા જ્ઞાન સાધનામાં 100% હશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન એવો છે, મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, મેલેરિયા રોગ છે એ પ્રજીવ નામના સૂક્ષ્મજીવથી થાય છે। પછીનો ક્વેશ્ચન છે, પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તો પેટ્રોલિયમનું બિટુમિન ઘટક છે રંગો બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, રોગવાળો કોઈ બી એક ક્વેશ્ચન તો જ્ઞાન સાધના પરીક્ષામાં હશે જ, માટે આ રેવા કોન્સેપ્ટ છે તમારે વાંચી લેવાનો છે। ચાલો હવે જોઈએ કે સ્ટ્રોને કાગળ સાથે ઘસીને તેના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે। તો આ ઘટના કયા બળ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રો તરફ કાગળના ટુકડા આકર્ષાય છે તો આ ઘટના છે વિદ્યુત બળના કારણે થાય છે। પણ કયું વિદ્યુત બળ? તો સ્થિત વિદ્યુત બળના કારણે આ ઘટના જોવા મળે છે। પછી એક બીજાથી સમાંતર 50 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? તો વિદ્યાર્થી મિત્રો, તેના અસંખ્ય પ્રતિબિંબ મળે છે। પછી નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો એન્ટીબાયોટિક વિદ્યાર્થી મિત્રો આમાંથી કયું છે? તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન એ એક એન્ટીબાયોટિક છે। બાકીના હાઇડ્રોક્લોરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ એ કંઈ એન્ટીબાયોટિક્સ નથી। પછીનો ક્વેશ્ચન છે, દહન દરમિયાન ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થાય છે? તો ઉર્જા એ કયા સ્વરૂપે મુક્ત થાય છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો આવશે ઉષ્મા અને પ્રકાશ, એમ બંને સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે, એટલે ઓપ્શન નંબર ડી। પછી છે, શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો। તો શુક્રપિંડમાં કયો ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય, જ્યારે અંડપિંડમાં કે તો વિદ્યાર્થી મિત્રો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આવે, આ યાદ રાખો। પછીનો ક્વેશ્ચન કે કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, કલિકા સર્જનથી પ્રજનન કરતું સજીવ એ ઈસ્ટ છે, એટલે ઓપ્શન નંબર સી। પછી છે, કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરી શકતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરી શકતો નથી, એટલે ઓપ્શન નંબર આવશે ડી। પછીનો ક્વેશ્ચન 70મો, આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે? તો આંખની આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે। અને પછીનો ક્વેશ્ચન છે, પંચમઢી જીવારણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો તેનું સ્થાનિક પ્રાણી છે કયું વિદ્યાર્થી મિત્રો? ઉડતી ખિસકોલી છે। પછી વિદ્યુતનું સુવાહક કોણ છે? તો વિદ્યુતનું સુવાહક પાણી છે। પછી મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે માટીનો ઉપયોગ થાય છે। માટીને પણ વિદ્યાર્થી મિત્રો ગ્રીસનો ઉપયોગ થાય છે। ઘર્ષણ થતો નથી પૂછ્યો વિદ્યાર્થી મિત્રો, અહીં થતો નથી પૂછ્યું છે, તો તેમાં તમારે ધ્યાન રાખવાનું છે અને નથીમાં ખૂબ ધ્યાન રાખવાનું। તો તેલનો ઉપયોગ થાય, ગ્રીસનો ઉપયોગ થાય, ગ્રેફાઇટનો ઉપયોગ થાય, પરંતુ માટીનો ઉપયોગ થતો નથી। પછી નીચેનો કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય છે? તો મનુષ્યનો શ્રાવ્ય ધ્વનિ કયો છે? 20 થી 2000 હર્ટ્ઝ, 20,000 હર્ટ્ઝ વચ્ચેનો છે। તો અહીં 25 શ્રાવ્ય છે, 20થી અને 20,000 વચ્ચે આવતા હોય એ શ્રાવ્ય, બાકીના અશ્રાવ્ય। તો 500 તેની વચ્ચે આવે, 15,000 પણ તેની વચ્ચે આવે, પરંતુ 21,000 એ તેની બહારનો છે, એટલે ઓપ્શન નંબર ડી વિદ્યાર્થી મિત્રો સાચો બનશે। અને આવો ક્વેશ્ચન તમારે વિજ્ઞાન સાધના પરીક્ષા 2023માં, 24માં, 25માં ત્રણેય પેપરમાં જોવા મળ્યો છે, તો આ પ્રશ્ન 100% જોવા મળશે। પછી છે, યોગ્ય ક્રમમાં ગોઠવો। યોગ્ય ક્રમમાં ગોઠવેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર થતા ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય? તો તેમાં આવશે 75માં ઓપ્શન નંબર સી 16 વખત। પછી છે, ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય છે? તો તેમાં ખરપિયો વપરાય છે। પછી ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે? તો ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ હવામાન કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ છે, એટલે ઓપ્શન નંબર એ। પછી છે, એક વ્યક્તિને ડાયાબિટીસના કારણ કયું હોઈ શકે છે? તો ડાયાબિટીસનું કારણ વિદ્યાર્થી મિત્રો કયું હોઈ શકે છે? તો તેમાં આવશે બી સ્વાદુપિંડ। તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી। એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો એક સેકન્ડ દીઠ ના દોલનોને આવૃત્તિ કહે છે।
પછી સમતલ અરીસાને લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થાય? તો લંબરૂપે પ્રકાશ ફેંકતા તેમાં થશે ઓપ્શન નંબર એ 1 અને 2 આપત કોણ શૂન્ય બને અને પરાવર્તન કોણ શૂન્ય બને. તો 80માં આવશે ઓપ્શન નંબર એ. તો વિદ્યાર્થી મિત્રો આ તો સંપૂર્ણ સોલ્યુશન. બાકીના વિડીયોમાં આપણે બાકીના પ્રશ્નો જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ. અને આપણે જ્ઞાન સાધનનો પેપર આવતીકાલનું પેપર પણ સૌ પહેલાં સોલ્યુશન મૂકવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં જોડાયેલા રહો. થેન્ક યુ.